ઘણીવાર એવું થાય છે કે ઘણા લોકોને બેકના આ જે નીચેનો પોર્શન છે ત્યાં દુખાવાની સમસ્યા રહેતી હોય છે અને ઘણું બધું ટ્રાય કરી લો તો પણ સમજણ નથી પડતી કે આ દુખાવો કયા કારણથી થાય છે. તો ચલો હું તમારી સાથે શેર કરું કે આ દુખાવા કેમ થાય છે અને કેવી રીતે મટાડી શકાય. સો હેલો ગાઈઝ એન્ડ ગર્લ્સ, VTVGujarati.com ની સાથે હું છું બંસરી શાહ. તમારે પણ જો બેક પેઇન રહેતો હોય નીચેના હિસ્સામાં તો શું કરવાનું છે, તો 5 ટિપ્સ જણાવું છું. સૌથી પહેલાં તો તમારે ગરમ અને ઠંડા પાણીનો શેક કરવાનો છે. તમારી પાસે આઈસ બેગ હોય તો એનાથી પણ કરી શકો છો. આ સાથે તમે ટોવેલને લઈને એનાથી પણ તમે શેક આપી શકો છો. બીજું છે ટેન્શનથી દૂર રહેવાનું છે. ઘણી વાર કેવું થાય કે ટેન્શન ઘણી બધી બીમારીઓનું જડ રહેતું હોય છે, તો તમે તમારા ફુરસતના બિઝી શેડ્યુલમાંથી થોડોક સમય કાઢી તમારા મિત્રો કે પરિવારજનોની સાથે તમારા મનપસંદ જગ્યાએ ફરવા જઈ શકો છો, જેથી સ્ટ્રેસ ફ્રી રહેશો તો તમારા ટેન્શન પણ નહીં રહે અને એનાથી તમારી હેલ્થ પણ એકદમ એક્ટિવ રહેશે. ત્રીજું છે સૂવાની પોઝિશન. ઘણીવાર તમારા ગાદલા કે તમારા પીલો જે હોય છે એ વ્યવસ્થિત ન હોય અથવા દબાઈ જાય અથવા તો ઓવરસાઇઝ હોય તો પણ તમને બેક પેઇનની સમસ્યા થઈ શકે છે. તેથી તમારા ગાદલા અને પીલો જે છે એને પ્રોપર સિલેક્ટ કરો ને. જો તમારે એક પડખે સૂવાની ટેવ હોય તો તમારા બંને પગની વચ્ચે એક નાનો પીલો રાખીને સૂવાની આદત પાડો. ચોથું રીઝન છે અપૂરતી ઊંઘ. તમારી ઊંઘ છે 7 થી 9 કલાકની એટલીસ્ટ લો, કારણ કે ઊંઘ પૂરી ન થાય તો પણ માનસિક તણાવ જેવું ફીલ થતું હોય છે અને જેના કારણે પણ તમારા કમરમાં દુખાવો થઈ શકે છે, જેથી પૂરતી ઊંઘ લેવી જોઈએ. અને સૌથી મહત્વનું છે ન્યુટ્રિશન. તમારા બોડીમાં ન્યુટ્રિશન ખૂબ જ મહત્વનો રોલ ભજવે છે, કારણ કે બધા ન્યુટ્રિયન્ટ્સ મળતા હોય છે ને તમારા હેલ્થને પણ એકદમ એક્ટિવ રાખે છે. તેથી તમારા ભોજનમાં અનાજ, કઠોળ છે, લીલા શાકભાજી છે, ડ્રાયફ્રૂટ્સ છે, ફ્રૂટ્સ છે, આ તમામ વસ્તુઓનો છે એનું રેશિયો નક્કી કરી અને એને લેવાનું રાખો, જેથી તમને બેક પેઇનની સમસ્યાથી બચી શકો છો.